એક મિત્રને ફાંસીની સજા થઈ સાહેબ, થોડું વોલ્યુમ આપજો. ફાંસીની સજા થઈ અને એવે વખતે એમ કહેવામાં આવ્યું કે તું એવો જામીન દે. એને કીધું કે મને મારે ઘરે જવા દો તો મારા પરિવારની વ્યવસ્થા કરવા દો. તો કે એવો જામીન દે તું કે તું ન આવ્યો તો તારી જગ્યાએ માચડે ચડી જાય ફાંસી. કોણ આવે સાહેબ, કોણ મોતને ભેટવા આવે? એક મિત્ર આવ્યો સાહેબ. એને કીધું કે જો તું મારો મિત્ર છો. આ સાંભળવા જેવી વાત છે સાહેબ. હા, આ માનવતા, આ મૂલ્યો ઘટતા જાય છે ને મોરારી બાપુ કેમ, એમાં ખાસ જરૂર છે યુવાન વર્ગની મારી પાસે સંસ્કારની. શું કહે છે ખબર? તારી પત્ની છે એ મારી બહેન છે, તારી મા છે એ મારી મા બરોબર છે, તારા છોકરાનો ભાણેજની જેમ મોટા કરીશ અને જરાય હું એને દુઃખ નહીં થવા દઉં. અને છતાંય જો તને વિશ્વાસ મારી ઉપર ન હોય તો હું સહી કરી દઉં. તું નહીં આવી તો હું ફાંસીએ ચડી જઈશ. હું ચડી જાય છે. ભલે ગયો ગયો એ મિત્ર ગયો, જામીન મળી ગયો, ઘેરે ગયો, બધી વ્યવસ્થા કરી. ટૂંકમાં મુદત 2 દી 5 દી 15 દી મહિનો દી 2 મહિના જેટલી મુદત હતી પૂરી થઈ ગઈ. હુકમે આવીને કીધું આ જામીન થયો તો એને, હાલો ભાઈ ફાંસીએ ચડી જાઓ. હાલો, મેં તો એટલે સહી કરી હતી કે નહીં આવે તો હું ચડી જાય. એ આમ ફાંસીને માચડા નજીક આવ્યો ને તો 2 આંખમાંથી આંસુની ધાર થઈ. એટલે કાયદાએ એમ કીધું, જે ઓફિસર હતું કીધું કેમ રોવા માંડ્યા? તો નહોતી સહી કરવી તમારે, એટલે પસ્તાવો થાય? તો કે ના સાહેબ એવું નથી. તો મારા 2 આહુના તમે આંખના જુઓ ને તો મારી જમણી આંખમાં છે ને હરખના આહું છે અને જમણી આંખમાં છે એ વેદનાના આહું છે. એ કેવી રીતે? તો કે જો મારી જમણી આંખમાં આહું ઠેકીને જાય છે, હરખના આહું ઠેકીને જાય, દુઃખના આહું છે ને એ ઊના હોય અને લીટી થઈ જાય છે. ગોપીચંદને એટલે જ ખબર પડી, નવરાવતી હતી ખરી પટરાણીઓ એને ત્યાં કે ક્યાં આહુડાની મેનાવતીના આંખમાંથી આહું પડ્યા ભાઈ. અને નારાયણ સ્વામી ગાતા ને કે ઊંચું રે જુએ તો માડી એની રહ હુવે. પણ એની પેલા આ ઓચિતાના નીર ક્યાંથી આવ્યા? એ તો પાણી તો પડે, ફુવારા તો છૂટે, એમાં એને કેમ ખબર પડી કે આમાં પાણી પડ્યા? આંસુ માના પડ્યા ને એ વેદનાના હતા, એ ઊના હતા. હરખના આહું ટાઢા હોય, વેદનાના આહું ઊના હોય. ઊના આહું પડ્યા ને તઈ ચમકારા થયા કે કોક રોવે છે. આ ડાબી આંખના આહું મારા વેદનાના છે મિત્ર કે આ છે હરખના છે. તો કે મને સમજાવો કેવી રીતે? ઓફિસર કે આ હરખના આહું છે, દુઃખના આહું છે. હરખના આહું એટલા માટે છે જે આહું ઠેકીને જાય છે ને એ કે મારા મિત્રને ખાતર મોતને ભેટું, એનાથી જીવનનો બીજો લાવો કયો હોઈ શકે? સવાલ એક મારો મિત્ર ઈ ના આવી શકે, મારે માચડે ચડી જવું પડે તો એથી મોટો બીજો લાવો કયો હોઈ શકે? તો વેદનાના આહુણા એનું શું કારણ? તો કે જીવ તો નહીં હોય, નકર આવ્યા વિના રે નહીં.